મોરી સજની વચનમાં ક્યાં પીઓની ઉનકે પુત્ર તો એ રાજ આવી વાત સાંભળે છે કે મારા કઈ માવે એના પોતાના દીકરાને રાજ આપીને રામને વનવાસ મૂકી ને તો અમારે આ વેરાગી વેશમાં ન હોય. આવું સાંભળીને આદિવાસી બેન જોવા લાગ્યા. પણ એક વાતનો ખુલાસો દોમ રે વીર શોભાને શોભા
છે બિહાગ કહેવાય છે, પણ રાગ બિહાગ નથી. પછી આના પછી શું આવે ભગત? શું આવે આના પછી? 4 વાગે માલકો છોડી દેવા. આવડતો ખરો પણ હાવડે ન થાય, સીધી રામગરી સમયની વાણી છે. મોજ કરો તો કરાવી દે છે નીચે. શું થયું? એમનું કામકાજ જોવાનું બાપુ, નોકરી જવાનું. અચ્છા અચ્છા. હવે આમાં નોકરી કેટલા મૂકી દીધી છે? બાપુ પાછું ચડાવ બાપાએ પાછું ચડાવ નોકરી તો નહીં મૂકી દીધી. હવે પાછા ઉતરી. હા સાચી વાત કહ્યું છું. હકીકત છે. મારા બાપા પણ નોકરી કરતા, એવા ઘણા બધા ભક્તો મારા સસરા પણ આ ભજનમાં જ એમની નોકરી રહી. જાઓ. ઘણી વાત છે. ઘણા એવા માણસો છે રાજપાટ છે તે કુફરસ્તરી ભાઈ આપી છોડ્યા ગઢ શેરું છે. તો તમારી તો નોકરી કહેવાય. જેને લેર લાગી જાય. આ જો અમે હજી સુધી નોકરી કરી હજી નહીં ને ભગવાનને સારું બોલાવે એની કૃપાથી હાલી જ છે. અને એવું ભજન કરતા રહીએ છીએ ને આપણને એ જ કહીએ કે ગાતા ગાતા મરી જાય એવું કરશું. કોઈ એવો સૂર લાગી જાય, સૂરમાં સૂર મળી જાય. હા, સૂર છે ને એ જ ભગવાન છે. ગાવું બજાવવું એ નાની મોટી વાત નથી, સાધના વાળી વસ્તુ છે. કહે છે કે મિલે સુર मेरा तुम्हारा, सुर इंसान बना देता है, सुर रहमान से मिला देता है. सुर की आग में जलने वाले परवाने नादान नहीं है. ये सुरना સાથે સળગે કઈ નાદાન નથી. सुर में सोए सुर में जागे, उन्हें मिले जो भी मांगे, काम अर्थ मोक्ष भी, जानो उनसे दूर नहीं. સુર છે ને એ જ મોટી વસ્તુ છે. મારા સુરને ગોતવા માટે કેટલા પ્રયત્ન કર્યા, હજી કેટલાના સુર લાગતા નથી. અને જેના લાગી ગયા છે એ ન્યાલથી. સૂરજ એ ભગવાન છે, ઈશ્વર આપણે કહીએ ને ઈશ્વર. આપણે જે બધા બોલી રહ્યા છે ઈશ્વર જ બોલીએ. આ સ્વર નીકળી ગયો એટલે જય શિયારામ. તબલું સુનું એને શું કહેવાય કે ભાઈ નું તબલું ફાટી ગયું, હજી કોઈ સૂર કે કાંઈ મળે સમજ્યા. અને આ બધી પ્રીતો એ ભગવાનને પણ નક્કી કરવું જોઈએ કે અમે આટલું બધું કરીએ, તને કાંઈ છે કે નહીં. તમે બધું ઘણું બધું ખોઈ બેઠા છે પણ હજી તને કાંઈ મગજમાં બેસતું નથી. ભગવાનને ઠપકો આપે એ મારા પ્રીત જાગૃત